જુગાડ કરવો પડ્યો અને ખાસ એમાં નાખવાની છે એક સિક્રેટ વસ્તુ, તમને બતાવું અમારે. આજે બનાવવાની છે આઈસ્ક્રીમ. એટલે જો આઈસ્ક્રીમ માટે બધી સાધન સામગ્રી આવી ગઈ છે. આમાં બરફ આવી ગયો છે. ડ્રમ પલાળવાનું એટલે લાકડું છે ને બધું ફૂલાઈ જાય. બતાવું તમને. જો આ છે ને બરાબર એને પલાળી દેવાનું. તો આવી રીતે આમાં પાણી ભરી દેવાનું એટલે પલળે ને એટલે આ લાકડું પોચું થઈ જાય. એટલે આ વચ્ચે તિરાડું દેખાય છે ને આ બધી, આ તિરાડું એ બધી પેક થઈ જાય. ને એટલે અંદર બરફ નાખીને તો પછી પાણી નીકળી જાય બહાર. એટલા માટે ખાસ એને આવી રીતના પાણીનું ભરી દેવાનું, આખે આખું ભરી દેવાનું. આમાં બરફ છે, આપણે ઘરનો બરફ ના ચાલે, ખાસા બરફ જોઈએ. એટલે જો આ બાજકું ભરીને બરફ આવી ગયો છે, એને આપણે થોડું ઢાંકી દેશું એટલે ઓગળે નહીં. અને બાકી આ ડ્રમમાં આખું પાણી ભરી દેવાનું છે, સરસ ફૂલાઈ જાય. આજે ઘરે બનાવવાની છે આઈસ્ક્રીમ. આગળ તમને બતાવીશ, વિડીયોમાં જોતા રહેજો કે ઘરે આઈસ્ક્રીમ કેવી રીતે બનાવી. તો ખાસ બતાવીશ તમને. ભરી લઈ આવે એટલે તમને પછી બતાવીશ. પાણીનું આખું ભરી દીધું છે. અહીં કાણું છે ને એટલે અહીં કોથળી ભરાવી દીધી છે. આ બાજુ નીકળે છે, જો એક બીજું કાણું છે ને પાણી નીકળે છે. નહીં વાંધો, એમાં બરફ રાખી દીધો. જુગાડ કરવો પડ્યો. આ છે ને આખું ડ્રમ અહીંયા કાણું છે એટલે અહીંયાથી જો જુગાડ કરવો પડ્યો. અહીંયા છે ને કોથળી ભરાવી દીધી, આમાંથી પાણી નીકળતું હતું એટલે નીચે આનાથી કઈ વધતી આનાથી છે ને ઘુસાડી દીધું અંદર એટલે આમાંથી છે ને પાણી ના નીકળે. હવે આ નાખું કરી દેવાનું છે, આટલું ખાલી થઈ જાય. જેમ ભીનું થશે ને એમાં સારું રહેશે. એટલે બધી તિરાડું છે ને બધી પેક થઈ છે. એટલે આમાં બરફ નાખીને એટલે બરફનું પાણી બહાર ના નીકળે, એટલે બરફ સરસ રીતે અંદર રહે. અને ખાસ એમાં નાખવાની છે એક સિક્રેટ વસ્તુ, એ તમને બતાવું હમણાં. આ છે સિક્રેટ વસ્તુ. આમાં શું છે ખબર છે? આમાં મીઠું છે અને આમાં બરફ નાખીને અંદર કટકા કરી પછી એમાં મીઠું નાખી દેવાનું એટલે બરફ ઝડપથી ના ઓગળે, એટલે પાણી ના થઈ જાય. એટલે ખાસ આમાં એ નાખવા માટે આ મીઠું જોઈએ જ. અને આ હોમમેડ આઈસ્ક્રીમ છે. 2 કોથળી લેવા છીએ અમે. ઘરે બનાવવાની છે આઈસ્ક્રીમ, બીજા કોઈ મશીનમાં નહીં. આને સંચાની આઈસ્ક્રીમ કહેવાય. એટલે ઘરે બનાવવાની, હાથથી આમ ચલાવીને બધું આમ તમને બતાવીશ વિડીયોમાં કેવી રીતે બનાવી છે. અને જાવડું આ જો ઝેણી કઈ ને ઝેણી જેવું હોય આવડું, એના ફરતું હોય એટલે અંદરનું દૂધ ઘાટું થઈ જાય. એટલે બનાવવાની છે આઈસ્ક્રીમ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો કે કેવી રીતે બનાવી છીએ અમે આઈસ્ક્રીમ. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અનુમાન છે કેટલું છે કઈ નક્કી નથી. હવે આ ગરમ થઈ જાય, હજી ખાંડ નથી નાખી, ગરમ થઈ જાય પછી ઠંડુ કરી અને પછી આઈસ્ક્રીમ બનાવવાની છે. બરાબર ઉકાળી એટલે સરસ ઘાટી થાય. એટલે બરાબર જો ઉકાળું છું. 2માં થોડું લીધું છે એટલે છે ને ફટાફટ ગરમ થાય. એટલે મોડું નક્કી થયું અને મોડું ચાલુ કર્યું હતું નહીં એટલે થોડી વાર લઈને વહેલું ગરમ કરી નાખીએ ને તો અત્યારે આ બધી પ્રોસેસ થઈ ગઈ હોય. પણ હવે મોડું પ્લાનિંગ થયું હતું એટલે હવે આજે ચાલુ કર્યું છે. પછી ખાંડ નાખશું અને ઉપાડશું. ઘણા એમાં માવો નાખે પણ મેં નથી નાખ્યો. માવા વગરની બનાવવાની છે. આ આઈસ્ક્રીમ અમારે ગામડે વધારે બનાવવાની થાય. અહીંયા તો અમારે મોટા પ્રોગ્રામ ને એવું બધું હોય ને તો અહીંયા વધારે બનાવવાની થાય. તો અહીંયા તો નથી બહુ બનેલી. ટ્રાય કરીએ માવા વગરની, કેમ કે આમાં માવો ઘણા નાખતા હોય, ઘણા ન નાખતા હોય.
મેં નથી નાખ્યો આ વખતે. નિયાતે કામ કરવાનું. બધું દિયા થાય એટલે કામ થતું હોય તો મસ્ત હવે ઉકળી ગયું છે એટલે હવે આપણે ખાંડ નાખી દઈશું આમાં. પછી ચાખીને વધઘટ થાય એટલે પછી નાખશું. મેં ફૂલ ગેસ રાખ્યા છે. હા, આઈસ્ક્રીમ બનાવવાનું મશીન છે. જો અહીંયા બધી તૈયારીઓ હાલે છે. બધા તૈયારીઓ કરે છે. સાધન સામગ્રીની તૈયારીઓ હાલે છે બધી. આ પવાલામાં બનાવવાની આઈસ્ક્રીમ છે. એવા બરફના કટકા કરીને આજુબાજુ ભરી દેવાના બધી બાજુ. બે બાજુ ભરી દીધા છે. હા, તૂટો નહીં આવે તો કહો ઓકરી ખુલે ગમે એટલો. આ ગાંગડો નહીં વઈ ગયા હમણાં ઓગળી જશે બે. વઈ ગયા થોડો મોટો રાખો ફટ નહીં કરાવો. આયા લઈ લો અમને લઈ લો. આ બેઠો નહીં યાર જો આ નથી બેસો અમારે બધાને મારા ફરતી હાથ હલાવાનું પછી નથી યાર કે આટલે બેઠો ની બરોબર અરે થોડી કા ટેકો દઈને બેવું આ બરફ થી હે ને આખું ભરી દેવાનું આવડું આ પેલા. ના ના એના આયા નાખવાનું મીઠું નાખ્યું અને બરફ નાખ્યું એટલે બે સાથે નાખે એટલે બરફ ઓગળે નહીં એટલે વધારે વખત રહે. જેમ ઠંડુ થાય ને એમ ઝડપથી આઈસ્ક્રીમ બને. પછી આ રાઉન્ડ વાળું છે એનાથી ફેરવવાની. અત્યારે જો બરફ ભરાય છે બધા આખું બોક્સ પર લેવાનું. આ લાકડાનું છે ને એટલે એમાં પાણી ન ને એટલે પેલા પલાળવું પડે નહીતર એમાં વચ્ચે તિરાડ હોય ને એમાંથી પાણી નીકળી જાય બરફનો ઓગળી. મહેનત થી બનાવેલી આઈસ્ક્રીમ મીઠી લાગે. આપણે ખાવું હવે નંદનો વારો આવ્યો. હાલો ચોથા પેસેન્જર બેઠલા છે. બધાનો વારો આવી જવાનો. જો હવે બસ તૈયારી જ છે હવે થવાની. જો અંદરનું આખું મશીન આ ફરતું હોય છે. અંદર બરફ હલાવીને જ છે ને આને ઘાટી કરવાની. પેલાના વખતમાં આપણે કેમ છાસ ને વલોણામાં કરતા એમ ફતન માખણ થતું એવી રીતના જ આઈસ્ક્રીમ કરવાની ગયા. ફેરવી બની ગઈ હો આઈસ્ક્રીમ. બની ગઈ. જા ખોલે જો. અરે મે નીચે પકડું તમે લાવ મારા અંગૂઠો લાવો ઉપર એક મિનિટ તમે ઉપર લાવવાનું દબી રાખું ઈમે દબેલો તમે ચિંતા ન કરો. હવે તમે સેજ વાઇબ્રેટ કરતા કાઢજો એટલે માલ માથે નો આવે. ઉપર હું કાઢું. હા હું સેજ દબાવતા જાવ. મસ્ત બની ગઈ. જાજી ઢીલી ના હવે ઉપર સેજ તો રહે છે તારો હાથ અડલ. ચાલો જો સેજ ઉપર વાઇબ્રેટ કરો સેજ પાડતો. બધા એક એક ચમચી વેચી દેવાના. હજી ફેરવાની આ તો કાઢી ગઈ. આ પિંજરું હજી તો કાઢે છે. ફેરવવાની હજી આ પિંજરું કાઢીને
હવે આટલો હાલ નહીં યાર. હવે સાવ ફ્રી થઈ ગયું. હાલો રે આમાં બગડી લે. તપેલું લઈએ ઢાંકણું બંધ કરો. બીજા મારી બાજુ ઢાંકણું રહ્યો પકડો ગીસી આ બાજુ છે ઉભા રહ્યો ગીસ આરી બરોબર આ બાજુ મારી બાજુ હા એક સીધી હવે બસ જો કાંઠે પહોંચવા આવી ગયા. મોબાઈલ ઉપર તો માહિતી બતાવો. અહીંયા કર. ફાઇનલી આઈસ્ક્રીમ આપણી તૈયાર છે. મસ્ત બની ગઈ. હાર્દિકભાઈ તમારા કામમાં બેસી જાઓ. આઈસ્ક્રીમ બની ગઈ તો કેવો હરખ છે એમ બધાયનું. બોલવાનું હો નથી લેવાથી બોલતા નહીં. ના મસ્ત બની છે ટેસ્ટ. ખાંડ આટલી જો બધાય પછી મોઢું ભાંગ. મસ્ત બની છે આઈસ્ક્રીમ. બેન તું દે ચમચી દેતી જાજે મને.